લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા નિવૃત્તે હાલતમાં એક આર્ટિકલમાં દેશની સુરક્ષા મુદ્દે અનેક પાસાઓ ઉપર વાત કરી હતી. લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા નિવૃત્ત હાલમાં યુપીએસસીના સભ્ય છે. તેમણે તાજેતરમાં લખેલા એક આર્ટિકલમાં જણાવ્યું હતું કે 10 વર્ષમાં મોદી સરકારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા નવનિર્માણ માટે મજબૂત પાયો નાખ્યો છે. ડિસેમ્બર 2015માં કમ્બાઇન્ડ કમાન્ડરોને તેમના સંબંધોમાં વડાપ્રધાનને પોતે ગ્રાન્ડ વ્યૂહાત્મક ભૂમિતિ રજૂ કરી હતી. સંરક્ષણ પહેલમાં આત્મનિર્ભરતાના નિર્ણાયક ઉદ્દેશ્યથી ઘણા આગળ વધે છે. નવીનતા, ઉર્જા અને એન્ટરપ્રાઇઝની નવી સંસ્કૃતિની શરૂઆત કરવા માટે તે એક મહત્વાકાંક્ષી સાહસ છે. આ સાથે જ ભારતીય સ્ટાર્ટઅપ્સને ભવિષ્યના નેશનલ ચેમ્પિયન બનાવવાની અને વૃદ્ધિ કરવાની ક્ષમતા દર્શાવી છે. સંરક્ષણ સેવાઓએ થિયેટર કમાન્ડ્સના વિવાદાસ્પદ મુદ્દા પર વ્યાપક સર્વસંમતિ વિકસાવી છે અને હવે અમલીકરણની નજીવી ગંભીરતાને સંબોધિત કરી રહી છે. તેથી થિયેટર કમાન્ડ્સ ટૂંક સમયમાં થશે. તાજેતરમાં ભારતીય સેનાએ સૌપ્રથમ ઇન્ડો પેસિફિક આર્મી ચીફ્સ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે આર્મીના વડાઓની વૈશ્વિક મેળાવડા હતી. ત્યારે વિશ્વ એક અખાડો છે જ્યાં રાષ્ટ્રો પોતાને મજબૂત બનાવવા માટે આવે છે. શક્તિ દ્વારા શાંતિ એ આપણો સિદ્ધાંત હોવો જોઈએ જેવી અનેક વાતો તેમણે આર્ટિકલમાં કરી હતી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.